જય માતાજી મિત્રો, તો આજે અમે આવી ગયા છે છઠ્ઠા બ્લોગમાં. તો જોઈ લો મારી મમ્મી અત્યારે શું બનાવે છે. ભીંડાનું શાક. મારી ભાભી અત્યારે ભીંડાનું શાક બનાવે છે. મમ્મી અને ભાભી બે ભેગા થઈને આ જોઈ શાક તુરિયાનું શાક, ભીંડાનું શાક. અને અંજલી અત્યારે વાંચવા બેસી છે. જોઈ લો આ જોઈ લો આ મમ્મી. હેલો ગાઈસ, ખાઓ તો આવી જાઓ. માતાજી. તો મિત્રો જોઈ લો અત્યારે મારો ભાભી એમનો અત્યારે ફોન ચાલુ છે. અત્યારે જોઈ લો અંજલી અંજલી આપણું મોઢું છે રીતે દેખાય. જય માતાજી મિત્રો, તો મારી મમ્મી અત્યારે બ્લોગ બનાવે છે, ટ્રાય કરે છે. મતલબ નહીં ખાવું. પેડવા જાય છે. આ મારા સસરા છે, આ મારી સાસુ છે, આ મારી ભત્રીજા. આ મારી ગાડી છે નવી અર્ટિકા, મહિનો થઈ ગયો છે તો મિત્રો જોઈ લો અત્યારે મારી મમ્મી અત્યારે કિચનમાં જશે ને બધું ખાવાનું જમવાનું બનાવશે અને અમે જમીશું. તમારે જમવું હોય તો આવી જાઓ કડી રઘુપુર બેમાં. એકદમ સારું ભોજન બનાવે છે મારી મમ્મી. તમારે જમવું હોય તો આવી જજો મારા ઘરે જમવા સ્પેશિયલ. હેલો મિત્રો, જેકોને જવું છે બહાર હેડવા તો બોલાવવા આવે છે. જકુ જો જવું હાલો હાલો જઈએ. હાલો હાલો હાલ ને હાલ વાગ. હા અત્યારે મારી મમ્મી ખીચડી તૈયાર કરે છે. તૈયાર થઈ ગઈ છે. અત્યારે મારી મમ્મી ખીચડી મૂકી દીધી હતી, અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો જોઈ લો તમે અત્યારે કુકરની યાર કાઢે છે. જોઈ લો અત્યારે મારી મમ્મી કુકરનો યાર કાઢે છે. એવું ના કરે. જો આ તુરિયાનું શાક ના ભીંડાનું શાક, તુરિયાનું શાક છે. અમારા ભાભી છે. ભાભી શું કહેતો આ બ્લોગમાં? એમ કહે કે કાંઈ નહીં કહેવું એમ કહે. લાઈક કરો, શેર કરો. બોલો. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમે નોટિફિકેશન ઓન રાખજો તો અમે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમારા જોડે આ વિડીયો પહોંચી જાય, જ્યારે અપલોડ કરીએ ત્યારે. તો જય માતાજી મિત્રો.